તો છેતરપિંડીના આરોપીને બચાવવા માટે હવે નેતાઓ મેદાનમાં આવ્યા છે। 6000 કરોડની છેતરપિંડીના આરોપીને બચાવવા માટે નેતાઓ મેદાને। ભૂપેન્દ્રસિંહ ઝાલાને બચાવવા માટે નેતાઓ મેદાનમાં આવ્યા। શાસક પક્ષના મોટા ગજાના નેતાઓ લોબિંગ કરી રહ્યા છે। સરકારમાં મોટી વગ ધરાવતા નેતાઓએ સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કર્યો। કેટલાક નેતાઓએ ગઈકાલે ચાલુ રેડમાં સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કર્યો હતો। આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। કેટલાક નેતાઓએ ગઈકાલે જ ચાલુ રેડમાં સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કર્યો હતો, તો કેટલાક નેતાઓ આજ સવારથી જ ભલામણો કરી રહ્યા છે। તો છેતરપિંડીના આરોપીને બચાવવાની કોશિશો ચાલી રહી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાયા છે। એક છેતરપિંડીનો આરોપી હિરેન, અને તેને બચાવવા માટે હવે નેતાઓ મેદાનમાં આવ્યા છે। બિલકુલ જીલન, છેતરપિંડીનો આરોપી છે અને એક બે લોકો નહીં પરંતુ હજારો લોકો સાથે જેણે આર્થિક છેતરપિંડી કરી છે, અને એ પણ અત્યારે જે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે એ લગભગ રૂપિયા 6000 કરોડની છેતરપિંડી કરી છે તેવો આરોપી, જેને બચાવવા માટે શાસક પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ અત્યારે લોબિંગ કરી રહ્યા છે। એનાથી પણ ગંભીર બાબત એ છે કે ગઈકાલે આ બીઝેડ નામની જે કંપની છે, ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ, જેના ઓનર છે ભૂપેન્દ્રસિંહ, તેમના વિવિધ ઠેકાણાઓ ઉપર એટલે કે તેની ઓફિસો ઉપર જ્યારે સીઆઈડી ક્રાઇમ ગઈકાલે રેડની પ્રક્રિયા શરૂ કરી હતી, એટલે કે રેડ ચાલુ હતી, એ દરમિયાન સરકાર સાથે સરકારમાં મોટી વગ ધરાવતા એક નેતાએ સંપર્ક કર્યો હતો સીઆઈડી ક્રાઇમના અધિકારીનો, અને આ રેડ બંધ કરવા માટેની તેમણે ભલામણ પણ કરી હોવાની માહિતી હાલ મળી રહી છે। આ ઉપરાંત કેટલાક નેતાઓ એવા પણ છે કે જે ગઈકાલ સાંજથી લઈ અને અત્યાર સુધી સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરી રહ્યા છે। વારંવાર સંપર્ક કરી અને આ જે કેસ છે એ કેસને ઢીલો પાડવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત કે લોકોને અલગ પ્રકારની લાલચ, લોભામણી જાહેરાત આપી અને તેમની પાસેથી પૈસા પડાવી અને એ પૈસાનો પોતાના લાભ માટે ઉપયોગ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલા એ માત્ર કોઈ સામાન્ય નાગરિક નથી, પરંતુ શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો એક મોટો નેતા પણ છે કે જેણે લોકસભાની ચૂંટણીમાં પક્ષ સાથે બગાવત કરી પક્ષ સામે અને અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી, પરંતુ જે તે સમયે પ્રદેશના મોટા નેતાઓની સમજાવટથી તેમણે ઉમેદવારી પાછી ખેંચી હતી, અને એ જ ઉમેદવાર જે તે સમયે ઉમેદવારી પાછી ખેંચનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની સામે હવે જ્યારે સીઆઈડી ક્રાઇમ ફરિયાદ દાખલ કરી ચૂકી છે, થોડી વારની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ બાબતો જાહેર કરશે સીઆઈડી ક્રાઇમ। એ પહેલાં કેટલાક એવા નેતાઓ પણ છે કે જે લોકોનું હિત નથી જોતા, પરંતુ પોતાની સાથે સંકળાયેલા આ છેતરપિંડી કરનાર કૌભાંડીનું હિત જોવે છે, અને એને બચાવવા માટે થઈ રીતસર સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કર્યો હતો અને હાલ પણ કરી રહ્યા છે। જી જીલન। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે। તો જે રીતે આ કેસ સામે આવ્યો છે, મહેસાણાના વિજાપુરમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમે તપાસ અહીં શરૂ કરી, અને ઓફિસના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। બીઝેડ નામની આ કંપની છે, જે રીતે અહીં દરોડા પાડી અને અહીં તપાસ શરૂ કરવામાં આવી છે। અક્ષર આર્કેડમાં આવેલી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસ જે ધમધમતી હતી, વિજાપુરની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમે દરોડાની કાર્યવાહી કરી।